તો જય માતાજી મિત્રો, એપિસોડ નંબર 12 માં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે આયા છે અમારા ભાઈ વડોદરાથી મમ્મી માટે જો શું લાવ્યા છે। મમ્મી માટે સેટલ લાવ્યા છે, જો મસ્ત મજાનું સેટલ લાવ્યા છે અને બીજું પગના મોજા એવું બધું મમ્મી માટે લાવ્યા। બહુ આનંદ થયો અને અત્યારે મમ્મી રોટલા શાક બનાવે છે એટલે પછી હમણાં ખાઈ લઈને પછી પાછા અમે જઈશું એમને ભાઈને મૂકવા। તો લગીને અમે થોડુંક કામકાજ કરીએ, શું કે એમને એક ચેનલ છે એમની, એ મસ્ત ને એમને થોડું ઘણું સેટિંગ કમ્પ્લીટ કરેલું વિડીયો કેમને અપલોડ કરવા એ બધું મસ્ત એમને અત્યારે શીખવાડી દો। એમનું નામ છે અશ્વિનભાઈ, એમનું નામ અશ્વિનભાઈ છે અને વડોદરાથી મને મળવા આવ્યા હતા, મમ્મી માટે સેટલ લાવ્યા હતા અને બહુ આનંદ થાય। આપણે હવે આમ તો મિત્રો આમ તો જો ભાઈ આવ્યા હતા લગભગ 1 કલાક થઈ ગયો। આમ તો બધું એમને ચેનલનું કામ મેં પતાવી દીધું અને ચા પીધી, બધું ચાનું બધું પતી ગયું, પણ વિડીયો અત્યારે શૂટ કરવાનું મેં તૈયારી કરી। તમે વિડીયો પેલો રેડી હશે। તો મિત્રો એમની ચેનલનું નામ તમને કહું, જો અશ્વિનભાઈ રાવત બ્લોગ, આ એમની ચેનલ છે, સપોર્ટ કરજો એમને, બરાબર? બધા સાથે મળીને કરશું। હા, એક વિડીયો પણ મારી જોડે શોર્ટ વિડીયો બનાવી હમણાં અને અપલોડ કરી। હમણાં રાતે હશે આ વિડીયો 8 વાગે અપલોડ કરો ને તો અત્યારે 1000ની દર કરી આપણે ખાઈ લઈએ। મમ્મી ખાઈ લઈએ, हम दो घर कहिए। हाँ नकर આપણે હંગાત જ કહીએ ને ના તો ખાઈ લો કે તો ઉપર રોટલા કરે ને તો ત્યાંથી કરો તો લાકડા લીલા થઈ જાય આ ચાકલે બસ બસ બધા રોટલા નીકળવા ચાલશે। चलो बड़ा बच्चे आ गए, चलो बड़ा बच्चे आ गए ना बहुत થઈ ગયા દાદા, બસ દાદા ખાવા જોઈએ બધું ખાઈ લાવેલા દાદા, ખાવા જોઈએ। તો મિત્રો હવે ખાવાની તૈયારી કરીએ છીએ। જય રાહુલ આ બધું રમણ ભમણ મૂકીને નહીં ગયો છે ને તેમનો હું આવી રહ્યો મિત્રો અમે ખાઈ लिया હવે, તમે બી ખાવા કરો। હા મિત્રો, વેલકમ। इतना लाकड़ा का पर है काले निकले थे लाइट बाजू ये करो। चलो हम तो खाई अरे अरे बात को तो चलो नाश्ता जो करिए तो नाश्ता चाहिए बस। चलो મિત્રો તમે બી ખાઈ લો। ચાલો મિત્રો હવે અમે બે ભાઈ ખાઈ લઈએ। તો મિત્રો જો તમે વિડીયોમાં ચકલીઓ જોવો છો ને, આજે અમારા સબસ્ક્રાઇબ મિત્ર આવ્યા છે ને એમને રૂપ જોઈ। ચલો મિત્રો સ્ટાર્ટ કરીએ હવે।
મિત્રો બટાકા અને કોબીનું શાક અને બાજરીના રોટલા. અને પાછું એક નાનું કુકરિયું આવી ગયું ખાવા માટે, એને પણ આપીશું હમણાં પણ ખાધા પછી. તો વિડીયોને આપણે અહીંયા આગળ એન્ડ કરીએ.